નમસ્કાર, CN24 ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. જોઈએ કેટલાક મહત્વના સમાચાર. તો કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ એટલે કે CBDએ સ્પષ્ટ કર્યું છે કે 1 જુલાઈથી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે આધાર કાર્ડ નંબર આપવો પડશે. આ ઉપરાંત નવા પેન મેળવવા માટે પણ તેની જરૂર પડશે. આધાર કાર્ડને લઈને સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો આપ્યાના બીજા દિવસે કેન્દ્રીય પ્રત્યક્ષ બોર્ડ એટલે કે CBDટીએ એક નિવેદન બહાર પાડીને કરદાતાઓને કે 1 જુલાઈથી આધાર કાર્ડ ધરાવતા દરેક વ્યક્તિએ IT રિટર્ન દાખલ કરાવતા સમયે આધાર નંબર આપવો પડશે. આ સિવાય આધાર બનાવવા માટે કેટલીક અરજી બાદ મેળવેલો એનરોલમેન્ટ નંબર પણ આપવો પડશે. CBDટીએ એમ પણ કહ્યું છે કે પાન નંબરની સાથે આધાર જોડવા માટે આવકવેરા વિભાગને લોકોએ પોતાના આધાર કાર્ડ નંબરની સૂચના આપવી પડશે. આધાર કાર્ડ અંગે સુપ્રીમ કોર્ટે લોકોને થોડી રાહત આપી હતી. કોર્ટે પાન કાર્ડના રજીસ્ટ્રેશન અને IT રિટર્ન દાખલ કરતા સમયે આધાર કાર્ડના જોડાણવાળા કાયદાને યોગ્ય ઠેરાવ્યો, પરંતુ તેમાં લોકોને આંશિક રાહત પણ આપી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. મંદસૌરમાં ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામેલ ખેડૂતોના પરિવારજનોએ CM શિવરાજસિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન શિવરાજસિંહ ચૌહાણ જણાવ્યું હતું કે જ્યાં સુધી રાજ્યમાં શાંતિ નહીં સ્થપાય ત્યાં સુધી ઉપવાસ નહીં તોડું. પરિવારની અપીલ પર મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે જ્યાં સુધી પ્રદેશમાં શાંતિ નહીં સ્થપાય ત્યાં સુધી ઉપવાસ નહીં તોડું. ખેડૂતના પરિવારજનોએ મુખ્યમંત્રીને દોષિતો સામે પગલાં લેવાની ભલામણ કરી હતી, પરંતુ તેમણે કહ્યું ગોળી ચલાવવાવાળાઓને સખત સજા મળવી જ જોઈએ. ખેડૂત આંદોલનથી પીડિત મધ્યપ્રદેશને બચાવવા માટે શિવરાજસિંહ ગાંધીગીરીનો રસ્તો અપનાવ્યો છે. તેઓ રાજ્યમાં શાંતિ ફેલાય તે માટે અનિશ્ચિત મુદત માટે ઉપવાસ પર બેઠા છે. જ્યારે બીજી બાજુ આંદોલનકારી ખેડૂતો પણ શિવરાજસિંહના ઉપવાસના જવાબમાં દશેરા ગ્રાઉન્ડમાં જ ઉપવાસ પર બેસી ગયા છે. એટલે કે હવે ઉપવાસનો જવાબ ઉપવાસથી આપવામાં આવી રહ્યો છે. सोचता रहा कि कल किसानों से जो चर्चा हुई है उन चर्चा में कौन कौन से मुद्दे ऐसे हैं कि जिन पर तेजी से हम लोग काम कर सकते हैं. एक चीज और मन को बहुत भावुक कर गई. हमारे वो बच्चे जो इस दुर्भाग्यपूर्ण घटना में नहीं रहे, उनके परिजन कल मुझसे मिलने आए थे. मेरा मन भर गया कि ऐसी परिस्थिति के बावजूद भी वो मुझे ये कहने आए कि वो बात समाप्त कर लो, और उन्होंने मुझे गांव आने का भी कहा. वो बात भी मेरे दिमाग में रात में बार बार घूमती रही, और एक लगातार मैं सोचता रहा कि ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 6 જૂનના મંદસૌર જિલ્લામાં થયેલ ખેડૂત આંદોલનમાં પ્રદર્શનકારીઓ પર પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી ફાયરિંગમાં 4 ખેડૂતોની મૃત્યુ પામેલા હતા અને બીજા 6 ખેડૂતો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ભારતની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 6 સહયોગી બેંકના વિલયની સફળતાથી ઉત્સાહિત સરકાર હવે અન્ય કેટલીક બેંકોનો પણ સ્ટેટ બેંકમાં વિલય કરી દેવાની યોજના તૈયાર કરી રહી છે. અત્યારે આવી 4 થી 5 સરકારી બેંકોને SBI સાથે ભેળવી દેવાની પ્રસ્તાવ પણ નાણાં મંત્રાલય વિચાર કરી રહ્યું છે. ભારતની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ ઓફ ઇન્ડિયામાં 6 સહયોગથી બેંકોના વિલયની સફળતાથી ઉત્સાહિત સરકાર હવે અન્ય કેટલીક બેંકોનું પણ સ્ટેટ બેંકમાં વિલય કરી દેવાની યોજના તૈયાર કરી રહી છે. ત્યારે આવી 4 થી 5 સરકારી બેંકોને SBI સાથે ભેળવી દેનાર પ્રસ્તાવમાં નાણાં મંત્રાલય વિચાર કરી રહ્યું છે. તેમજ સૂત્રોના મતે નાણાં મંત્રાલય આ પ્રસ્તાવને મંજૂરી આપવા માટે પણ તૈયાર છે. અત્યારે માત્ર તેની શરતો શું રહેશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. આ પહેલા 1 એપ્રિલ 2017થી SBIમાં 5 સહયોગી બેંક ઉપરાંત ભારતીય મહિલા બેંકનો પણ વિલય કરી દેવામાં આવ્યો હતો. આ વિલયના કારણે SBI દુનિયાની ટોચની 50 બેંકોમાં સ્થાન મેળવી સફળતા મેળવી છે. નાણાં મંત્રાલય અન્ય બેંકોમાં પણ આ મોડલ લાગુ કરવા વિચાર કરી રહ્યું છે, જેથી વધુમાં વધુ સુધી બેન્કિંગ સેવા પહોંચી શકે. નાણાં મંત્રાલય સાથે જોડાયેલ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે બેંકોનું વિલીનીકરણ નક્કી થાય, માત્ર ભવિષ્યની નાણાકીય જોગવાઈઓ અંગે ચર્ચા ચાલી રહી છે. જો NPAની સ્થિતિ યોગ્ય રહેશે તો ચાલુ વર્ષના અંતે સુધી બેન્કિંગ સેક્ટરમાં એક મોટા વિલયના સમાચાર
સમાચાર આવી શકે છે. મહત્વનું છે કે નાણાકીય વર્ષ 2016-17માં એપ્રિલ-ડિસેમ્બર દરમિયાન સરકારી બેંકોની ડૂબેલી લોનની આંકડો 1 લાખ રૂપિયા કરોડનો વધારા સાથે 6.6 લાખ કરોડ રૂપિયા પર પહોંચી જશે, જેમાંથી મોટા ભાગનો હિસ્સો પાવર, સ્ટીલ, રોડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્સટાઇલ સેક્ટરનો છે. નાણામંત્રી જેટલી અનેક વખત એ વાત પણ કરી ચૂક્યા છે કે ભારતમાં આટલી બેંકોની જરૂર જ નથી, માત્ર 5 થી 6 બેંક જ હોવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સમાચારમાં આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી વિજય રૂપાણી પાટણ જિલ્લાની મુલાકાતે હતા. તે દરમિયાન તેમણે ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતિમ દિવસે પાટણ રાધનપુર તાલુકાના ધોરણ 1ના વિદ્યાર્થીઓ અને આંગણવાડીના 13 ભૂલકાઓને પ્રવેશ વિધિ સંપન્ન કરી હતી. શાળામાં ઉપસ્થિત ગ્રામજનો અને વાલીઓને સંબોધતા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આજના સમયમાં એકલી ખેતી કરવાથી નહીં ચાલે. સારા ભવિષ્યનું નિર્માણ કરવા માટે સારું ભણતર ખૂબ જ જરૂરી છે. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં વર્ષ 2003થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. છેલ્લા 15 વર્ષથી આ સિલસિલો સતત ચાલુ છે, જેની ફલશ્રુતિ રૂપે રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે તેમજ 100% નામાંકન કરી શક્યા છે. સૌપ્રથમ તો આજે શાળા પ્રવેશોત્સવ નિમિત્તે જૂના પુરાણા ગામમાં આજે કાર્યક્રમ થયો. ગામજનોમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ હતો અને ત્યાર પછી પાટણ વહીવટી તંત્રએ 400 કરોડના લોકાર્પણો અને ખાતમુહૂર્તોના કાર્યક્રમ પણ બહુ મોટી સંખ્યામાં પ્રજા વચ્ચે કાર્યક્રમ પણ થયો છે અને રાજ્યની સરકાર ટૂંકા સમયમાં નિર્ણાયક સરકાર તરીકે ઝડપી લોકોની સુવિધાના કામો થાય એ દૃષ્ટિથી પૂર વેગ સાથે સરકાર આગળ વધી રહી છે અને સરકારે સાબિત કરી બતાવ્યું છે કે આ સરકાર નિર્ણાયક સરકાર છે. ચેતન રામી, CN24 ન્યૂઝ, પાટણ. આગળ વાત કરીએ તો એક બાજુ ગરમી ઓછું થવાનું નામ નથી લઈ રહી, ત્યારે બીજી બાજુ વિરમગામ તાલુકાના કરથલ ગામના પીવાના પાણી માટે લોકો ફાફા મારી રહ્યા છે. ત્યારે આવી વેળામાં પાણી માટે બોરવેલ સાથે 50,000 લીટરની કેપેસિટી ધરાવતી પાણીની આવરહેડ અચાનક જમીનદોસ્ત થઈ ગઈ છે. વિરમગામ તાલુકાના કરથલ ગામમાં પીવાના પાણી માટે બોરવેલ સાથેની 50,000 લીટરની કેપેસિટી ધરાવતી પાણીની ઓવરહેડ ટાંકી અચાનક ધડાકાભેર જમીનદોસ્ત થઈ જવા પામી હતી. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ગામની 8,000થી વધુની વસ્તી ધરાવતા કરથલ ગામમાં હાલ તો પાણીની સમસ્યા સર્જાઈ છે, ત્યારે હાલ ગ્રામજનો બોર સુધી પાણી ભરવા માટે જવું પડે છે. પિયુષ ગજ્જર, CN24 ન્યૂઝ, વિરમગામ. જામકંડોના જસાપરા ગામે નાના ભૂલકાઓને પ્રવેશોત્સવ ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી. 3 દિવસની કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જામકંડોળાના જસાપરા ગામે નાયબ ઇજનેર RK પટેલના અધ્યક્ષ સ્થાને નાના ભૂલકાઓને શાળા પ્રવેશ કરવામાં આવ્યો હતો. આ નાના વિદ્યાર્થીઓમાં શાળાએ જવામાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવામાં આવ્યો હતો. મનુષ્ય તું બડા મહાન હૈ સ્વાગત ગીતથી આવેલ મહેમાનોને તથા ગ્રામજનોને સ્વાગત કરવામાં આવ્યું હતું. કુમકુમ તિલકથી નાના ભૂલકાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. RK પટેલ તથા મંચસ્થ મહેમાનના હસ્તે પહેલા ધોરણના કુલ 22 વિદ્યાર્થીઓ તથા આંગણવાડીના કુલ 11 ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થીઓને ફળ, ફૂલ, ચોપડા, પેન, નોટબુક તથા કીટ આપવામાં આવી હતી. આ તકે ઇજનેર રીટાબેન પટેલ ગ્રામજનોને વીજ ચોરીના દૂષણ વિશે તથા બેટી બચાવો બેટી પઢાઓની માહિતી આપી હતી અને જશાપરાના નિવૃત્ત આચાર્ય રાજુભાઈ લોડિયાને શાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા. તેમજ કોર્ડિનેટર અનિલભાઈ નિમાવાએ વ્યસન મુક્તિનો સંદેશ ગ્રામજનોને આપ્યો હતો. આ તકે જસાપર ગામના સરપંચ રમેશભાઈ કંડોરિયા, બ્રિજેશ ચોવટિયા, શાળાના આચાર્ય, શિક્ષણગણ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. સુરેશ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, CN24 ન્યૂઝ, જામકંડોરણા. વધુમાં વાત કરીએ તો કૃષ્ણનગરી મથુરામાં કાર નહેરમાં ખાબકવાથી 10 લોકોના મોત નીપજ્યા છે. રવિવારે વહેલી સવારે આ ઘટના બની હતી. કાર ફતેપુર નહેરના પુલ પરથી પસાર થતી હતી ત્યારે બેકાબુ બનતા નહેરમાં ખાબકી પડી હતી. મથુરા ખાતે એક કાર કેનાલમાં ખાબકતા એક જ પરિવારના 10 લોકોના મોત નીપજ્યા છે. મથુરા જાજમપટ્ટી રોડ પર આજરોજ સવારે કાર નહેરમાં ખાબકી હતી. આ કારમાં બરેલીના રહેવાસી દંપતી સહિત 10 લોકોના મોત થયા છે, જેમાં મહેશ શર્મા, તેમની પત્ની દીપિકા શર્મા, પૂનમ શર્મા, હાર્દિક શર્મા, રિતિક શર્મા, રોહન, ખુશ્બુ, હિમાંશી અને સુરભીનો સમાવેશ થાય છે.
જ્યારે આ કારમાં રાજીવ નામનો એક શખ્સ હતો. રાજીવ સિવાય બધા એક જ પરિવારના હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. આ કાર ભરતપુરથી આવી રહી હતી. આસપાસના વિસ્તારના ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી કારમાંથી મૃતદેહને બહાર નીકાળ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. તો સ્થાનિક લોકોમાં આક્રોશ છે કે વારંવાર આ નહેરમાં અકસ્માત થવા છતાં તંત્ર તરફથી કોઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવતી નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. આ સાથે બુલેટિનમાં સમય છે વિરામનો. જોઈએ કેટલાક મહત્વના સમાચાર વિરામ બાદ. ભાવનગરના ગાંઠિયા ને સુરતનો લોચો, ચાલો ખાવા માટે બહુ ના સોચો. બરોડાનો ચેવડો ને નડિયાદનું ભૂસું, ભેલપુરી પછી જ હવે પાણી પીશું. ગુજરાતની ગલીઓમાં ગુંજતો મજાનો ટેસ્ટ. સાઉથ ઇન્ડિયન, ગુજરાતી, મેક્સિકન, પંજાબી, ચાઇનીઝ ડિશિસનો યમ્મી ટેસ્ટ. વાવ, ટેસ્ટમાં બેસ્ટ. માણો મારી સાથે ઓનલી ઓન CN24 ન્યૂઝ પર. सही पकड़े हैं भाभी जी, बड़े प्यारे लगते हैं. दयाना गरबा અને જેઠાલાલની બબીતા, કપિલ શર્માની કોમેડી અને સિદ્ધુની હસી, સલમાનની અદા તો આમ આદમી અને સેલિબ્રિટીની તુત્તુ મેમે, છોટા ભીમ, ચુટકી અને રાજુની ફ્રેન્ડશિપ, રોતડું નોબિતા અને ડોરેમોનના ગેજેટ્સ, નોટી સિંચન અને મોટુના સમોસા. આ બધું જોઈશું. જરા મુસ્કુરા દો ઓનલી ઓન CN24 ન્યૂઝ પર. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. તો વાત કરીએ કૈલાસ માનસરોવરની યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ યાત્રા પર જઈ રહેલ યાત્રીઓને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ યાત્રામાં પહેલા તબક્કામાં 58 યાત્રીઓ દર્શનનો લાભ મેળવશે. भी जा रहे हैं या कभी गए हो, लोग कहते हैं माँ का बुलावा आएगा तो जाएंगे. स्वयं व्यक्ति कितनी भी बार योजना बनाता है, लेकिन जब तक उसका अपना बुलावा नहीं आता वो नहीं जा सकता. अब जैसे इसी जत्थे में हमने 60 लोगों को चुना था, क्योंकि एक जत्था 60 का होता है, लेकिन अंतिम समय में 2 लोगों का मेडिकली अनफिट हो जाने के कारण वो नहीं जा पा रहे और 58 लोग जा पा रहे हैं. तो बहुत ही भाग्यशाली लोग हैं आप. अभी प्रदीप जी कह रहे थे कि मैं आशीर्वाद दूं. अरे आशीर्वाद तो आप सब शिव का लेने जा रहे हैं, और मैं चाह रही हूँ कि उसमें से इतना सा आशीर्वाद मेरे लिए भी लेते आइए. રાજ્યમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ગુજરાત પ્રવાસ વધી રહ્યો છે. ત્યારે હવે ફરી વખત ભાજપ અધ્યક્ષ અમિત શાહ 4 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આગામી સમયમાં 4 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. અમિત શાહ 20મી જૂને જૂનાગઢ ખાતે એક જાહેર સભાને સંબોધન કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ અમિત શાહની આ પ્રથમ જૂનાગઢ મુલાકાત હશે. આ સભામાં મહાનગર જિલ્લામાં હોદ્દેદારો અને પદાધિકારીઓ ભાગ લેશે. અમિત શાહની સભામાં 1 લાખથી વધુ કાર્યકરો જોડાય તેવી શક્યતા જોવા મળી રહી છે. અમિત શાહની 4 દિવસીય ગુજરાત મુલાકાતને લઈ રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળશે. હાલમાં કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. કોંગ્રેસી કાર્યકરોનું મનોબળ વધારી રહ્યા છે. ત્યારે ભાજપ અધ્યક્ષની ગુજરાત મુલાકાતને લઈને રાજકીય સમીકરણો બદલાય તેવું માનવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની 4 દિવસની મુલાકાત તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29 અને 30 જૂન ગુજરાત આવે તેવી શક્યતાઓ વચ્ચે રાજ્યના રાજકારણના સમીકરણોમાં ફેરફાર જોવા મળે તો નવાઈ નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. સમાચારમાં આગળ વાત કરતો અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ બચુભાઈના કુવા પાસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ગૃહમંત્રીના જન્મદિવસને લઈને વિશિષ્ટ કાર્યક્રમની યોજના કરવામાં આવી હતી. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના જન્મદિવસને લઈ અમદાવાદના વટવા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા બાઇક રેલી અને વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. જે મારા ભારતીય જનતા પાર્ટીના રામોલ હાથીજણ વોર્ડના અને વટવા વિધાનસભાના કાર્યકર્તાઓએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે આજના દિવસને પર્યાવરણ દિવસ એટલે કે વૃક્ષારોપણ અને વિદ્યાર્થીઓને મદદરૂપ તેમજ મેડિકલ કેમ્પના કાર્યક્રમથી લોકોને ઉપયોગી થવા માટેનો પ્રયાસ કરવો જોઈએ.
એના માટે અમારા સંગઠન, કોર્પોરેટર અને આગેવાનો દ્વારા આ કાર્યક્રમનું ઉત્સાહભેર એમણે આયોજન કર્યું છે અને આજના દિવસે એમણે આ મારા જન્મદિવસને સાંકળીને સામાજિક જીવનની જરૂરિયાતોવાળા ભાગમાં પોતાના કાર્યક્રમો ગોઠવ્યા છે. એ બદલ સંગઠન અને મ્યુનિસિપલ કાઉન્સિલરોને હું હૃદયપૂર્વકના હાર્દિક અભિનંદન. 140મી રથયાત્રાને લઈ પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આવનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ રાજ્ય સરકાર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખશે. ભગવાન જગન્નાથની 140મી રથયાત્રા એ સમગ્ર દેશમાં અમદાવાદમાં કર્ણાવતીમાં સૌથી મોટી રથયાત્રા છે. ભગવાન જગન્નાથ સ્વયં મંદિરમાંથી બહાર નીકળીને અમદાવાદ શહેરની નગરની ગલીઓમાં ફરીને લોકોને દર્શન આપતા હોય છે. આપણા સૌની માન્યતા છે કે એ દિવસે ભગવાનના દર્શન કરવાથી આપણા દુઃખો અને મુશ્કેલીઓ એ સંપૂર્ણપણે એમાંથી આપણને મુક્તિ પડે છે. જે ભગવાન જગન્નાથ આપણા સૌનું રક્ષણ કરે છે એના રક્ષણ કરવા માટેની આવશ્યક પોલીસ બંદોબસ્ત રાજ્ય સરકાર અને અમદાવાદ શહેરની પોલીસ તંત્ર દ્વારા પૂરો પાડવામાં આવે. વટવા વિસ્તારના ભાજપ કાર્યકરો દ્વારા પ્રદીપસિંહ જાડેજાનું સન્માન કર્યા બાદ બાઇક રેલી નીકાળવામાં આવી હતી અને ત્યારબાદ વૃક્ષારોપણ કરી તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કેમેરામેન કૃણાલ રાણા સાથે પાર્થ શાહ, CN24 ન્યૂઝ, અમદાવાદ. દેશમાં વધતી જતી છેડખાનીની ઘટનાને લઈને દુઃખી થયેલા અજીતસિંહે પીએમ મોદીને રિક્વેસ્ટ કરી છે તેમજ દુર્ઘટના પર સખત કાર્યવાહી કરવાની સલાહ પણ આપી છે. ભારતમાં સતત રેપ અને છેડતીના ઘટના વધી રહ્યા છે. તાજેતરમાં ગુરુગ્રામમાં એક શરમજનક રેપ કેસ સામે આવ્યો છે, જે પછી આ ઘટનાને કારણે દુઃખી થયેલ અરિજીતસિંહ ટ્વિટર પર પોતાના દુઃખ વ્યક્ત કર્યું હતું અને સાથે જ પીએમ નરેન્દ્ર મોદીને ટેગ કરીને રેપ પર સખ્ત કાર્યવાહી કરવાની સલાહ પણ આપી હતી. અરિજીતે ટ્વીટ કરીને લખ્યું, નરેન્દ્ર મોદી સર, આપણે બીજા અત્યાચારોના અટકાવી શકીએ તો ઠીક, પણ આપણને રેપ અને મર્ડર અટકાવવા માટે શું કરી શકીએ છીએ? પ્લીઝ તમે કંઈક કરી શકો છો? આ એક હેલ્પલેસ રિક્વેસ્ટ છે, પ્લીઝ. ત્યારબાદ બીજા ટ્વીટમાં અરિજીતે લખ્યું કે જ્યારે આપણે તે જ પ્રકારના સમાચાર સાંભળીએ છીએ ત્યારે ભાંગી પડીએ છીએ. દિવસે ને દિવસે વધી રહેલા અપરાધ દેશની આબરૂ પર કલંક બનીને દેશનો અંત લાવી દેશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. વધુમાં જોઈએ તો એક શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. માણાવદર સર્વોત્તમ સેવા સંસ્થા દ્વારા બાળકોને અભ્યાસ કરવામાં ઉત્સાહ વધે તે માટે વિના મૂલ્યે સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થાએ 443 જેટલા બાળકોને સ્કૂલ બેગ આપી હતી. માણાવદર સર્વોત્તમ સેવા સંસ્થા દ્વારા બાળકોની સર્જન શક્તિ વિકસે તથા સમાજના સર્વાંગી વિકાસ માટે સંસ્થાના કાર્યકરો તેમજ બાળકોએ માણાવદર શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ભંગાર પસ્તી ભેગી કરીને સર્વરોગ નિદાન કેમ્પ, રંગપૂર્ણી હરીફાઈ, ચોપડા વિતરણનું આયોજન કર્યું હતું. આજે રંગપૂર્ણી હરીફાઈમાં વિજેતા અને સ્કૂલ બેગ, વોટર બેગ, કંપાસ સહિતની અનેક વસ્તુઓથી સન્માનિત કરાયા હતા. જેમાં વિજેતા ગ્રુપમાં ગ્રુપ A માં વંશ ધાદ્રા, બીજા નંબરે દક્ષ બાથાણી, ત્રીજા નંબરે દર્શિલ ભૂત, ગ્રુપ B માં પહેલા નંબરે ગારાડા મહેકબેન, બીજા નંબરે રૂચા દેસાઈ, ત્રીજા નંબરે મંથન કણસાગારા, ગ્રુપ C માં ધરતી સોલંકી, 2માં માણાવદર ધ્રુવ, 3માં નરસાણા માનસી. આ પ્રમાણે બાળકોને નંબર આપીને સન્માનિત કરાયા હતા. આ હરીફાઈમાં 443 ભાગ લેનાર બાળકોને સ્કૂલ બેગ વિનામૂલ્યે વિતરણ કરી તેમને પણ સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે સર્વોત્તમ સંસ્થાના વડા શ્રી પરાગ કુમારજીએ સર્વોત્તમ સેવા સંસ્થાના બાળકોએ જે કાર્યમાં સહભાગી થયા તેનો આભાર માન્યો હતો. ગોપેશ કુમારજી મહોદય તથા પરાગ કુમારજી મહોદયના હસ્તે ઇનામ શિલ્ડ વિતરણ કરાયું હતું. આ પ્રસંગે સમગ્ર તાલુકામાંથી વૈષ્ણવજનો ઉમટી પડ્યા હતા. માણાવદર સર્વોત્તમ સેવા સંસ્થાના બાળકો તેમજ કાર્યકરોએ ઘરે ઘરે જઈને પસ્તી તથા ભંગાર એકઠો કરી સર્વરોગ નિદાન કેમ્પ, રંગપૂર્ણી હરીફાઈ તેમજ ચોપડાનું વિતરણનું આયોજન કરેલ હતું. જેમાં આજરોજ રંગપૂર્ણી હરીફાઈના વિજેતાઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં ગ્રુપ A, ગ્રુપ B તથા ગ્રુપ C ને 1, 2, 3 નંબર આપવામાં આવેલ હતો. જેઓને સ્કૂલ બેગ, વોટર બેગ, દફતર આપી સન્માન કરવામાં આવેલ હતા. જિગ્નેશ પટેલ, CN24 ન્યૂઝ, માણાવદર. કોટડા
કોટડા સાંગાણીમાં હરડોઈ રોડ પર બનેલ ઠાકોર મૂળવાજી વિનયન કોલેજનું ઉદ્ઘાટન રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે રાજકીય તેમજ સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોટડા સાંગાણીમાં કોલેજ બિલ્ડિંગ નવું બનાવવાની માંગણીઓ તથા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હરડોઈ રોડ ઉપર 9 કરોડ 8 લાખથી વધુના ખર્ચે નવું વિશાળ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગ નવું બનતા તાલુકાના વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી જોવા મળી હતી. આ તકે કોટડા સાંગાણી તાલુકાના સર્વે સમાજના આગેવાનોએ શિક્ષણ મંત્રીનું સન્માન પણ કર્યું હતું. સાથે ધારાસભ્યએ આ કોલેજમાં આર્ટ્સની સાથે કોમર્સ અને સાયન્સ અભ્યાસ વિદ્યાર્થીઓને મળે તેવી માંગ કરતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાના પ્રવચન દરમિયાન આ કોલેજમાં કોમર્સ અને સાયન્સ વિભાગ પણ શરૂ કરાવશે તેવી જાહેરાત કરી હતી. કોટડા સાંગાણી ખાતે રાજ્યની સરકારી કોલેજ આર્ટ્સ કોલેજનું લોકાર્પણ મેં કર્યું છે. લોકાર્પણ સમયે જ મારા ધારાસભ્ય બહેનની માગણી આવી કે સાહેબ આર્ટ્સ કોલેજ તો છે, પણ કોમર્સ અને સાયન્સ જો અહીંયા આપવામાં આવે તો આ વિસ્તારને એક નવી સગવડતા મળી શકે એમ છે. અને મેં મારા ભાષણની અંદર આ કોલેજમાં આર્ટ્સની સાથે સાથે સાયન્સ અને કોમર્સ પણ આપવામાં આવશે એવી મેં જાહેરાત કરી છે. હું આ વિસ્તારના લોકોને વિનંતી અને અપીલ કરું છું કે તમને ઘર આંગણે એક અદ્યતન સુવિધાવાળું મકાન જ્યારે રાજ્ય સરકારે 7.5 કરોડ રૂપિયાના ખર્ચે આપ્યું હોય ત્યારે મા બાપને વિનંતી કરું છું કે તમારા બાળકોને અહીંયા ભણાવો. કેમેરામેન ભાવિક બારૈયા સાથે કલ્પેશ જાદવ, CN24 ન્યૂઝ, કોટડા સાંગાણી. આ સાથે જ બુલેટિનમાં હાલ આટલું જ. વધુ સમાચાર માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ.